હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું વરિયાળીના શરબતની રેસીપી। તો આ વરિયાળીનું શરબત ઉનાળાની સિઝનમાં પીવાની ખૂબ જ મજા આવે તેવું છે અને શરીરને ખૂબ જ ઠંડક અને ફાયદાકારક પણ છે। અને આ વરિયાળીનું શરબત તો પીવાની ખૂબ જ મજા આવે તેવું છે। તો મિત્રો, આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા। અને તો મિત્રો, મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા વરિયાળી લીધી છે, 1 ગ્લાસ પાણી લીધું છે, ખાંડ લીધી છે, જેટલા વ્યક્તિ હોય તેટલું આપણે પાણી લઈશું। અને હવે આ વરિયાળીનો જે છે તે આપણે ભૂકો કરી લઈશું મિક્સરના મદદથી। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા વરિયાળીનો મિક્સરના મદદથી ભૂકો કરી લીધો છે। પાણી એડ કરીશું, જેટલા વ્યક્તિ હોય તેટલું પાણી એડ કરીશું। વરિયાળીનો ભૂકો એડ કરીશું 3 ટેબલ સ્પૂન જેટલો। જો વધારે એડ કરવો હોય તો પણ ચાલે, કેમ કે આપણી જે વરિયાળી છે તે આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે। તો સ્વાદ અનુસાર જેટલું આપણે ખાંડ એડ કરીશું, જેટલું તમને ગળ્યું ભાવતું હોય એટલું એડ કરવાનું। હું અહીંયા 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું। અને આપણી જે ખાંડ ગળી જાય ત્યાં સુધી તેને આ રીતના સતત હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે આપણી વરિયાળીમાં ખાંડ પણ ગળી ગઈ છે અને આપણું વરિયાળીનું શરબત છે તે એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો બીજું એક બાઉલ લેશું અને તેમાં ગળણીના મદદથી જે આપણે શરબત બનાવેલું છે તે ગાળી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણું વરિયાળીનું શરબત એકદમ સરસ બનીને એવું રેડી થઈ ગયું છે। તો તેને આપણે એક ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું। તો 1 ગ્લાસ લઈશું, એમાં બરફના ટુકડા એડ કરીશું। વરિયાળીનું શરબત એડ કરીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું વરિયાળીનું શરબત એકદમ ઠંડુ બનીને રેડી થઈ ગયું છે। તો આ શરબત પીવાની ખૂબ જ મજા આવે તેવું છે। નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ પીવાની મજા આવે તેવું છે। તો મિત્રો, હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।